બરોબર છે, બરોબર છે. જય હો. Music. વેરની વસૂલાતમો વ્યાજ આપ ઉપર આવ્યું તો થઈ જાશું એને क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર. તો આગળ તમે ડેમો વિડીયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું. अच्छा हमको सिखा रिया है. તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને ચાણકનો પાસવર્ડ મળી રહેશે. તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો. અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડીયો છે તે શરૂ કરીએ. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું હોય છે, નીચે સાઈડ તમને પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળી જશે, બરોબર. તો સૌથી પહેલાં તમે નીચેની સાઈડ જે પ્લસના આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોક્સમાં જવું છે. અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરવાનું છે. મિત્રો આ ફોલ્ડર તમારે અહીંયા કઈ રીતે આવશે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપેલ છે એ તમે ડાઉનલોડ કરશો એની અંદર જે ચીપ ફાઇલ હશે, બરાબર. તો ચીપ ફાઇલને એક્સટેન્ડ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈ કાર્તે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. તો સૌથી પહેલાં તમે જો તમને કાર્તે બેકગ્રાઉન્ડ જોવા મળશે. તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5મા ઓપ્શન પર ક્લિક કરશો આપણું બેકગ્રાઉન્ડ છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તેમાં ખાલી પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર. હવે તમારે શું છે, ફરીથી તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોક્સમાં જવું છે. અને તમે અહીંયા કોઈ પણ વિડીયો બનાવતા હોય અથવા તમે તમારો વિડીયો બનાવતા હોય, તમારા ફ્રેન્ડનો બનાવતા હોય, કોઈ પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય એ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટાને આપણે એડ કરી લઈશું. હવે તમે મૂવ ટાસ્કના ઓપ્શન જેમ છે રોટેશનવાળો જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર. ત્યારે તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ છે તમારે જેટલી રાખવી અહીંયા રાખી શકો છો. હવે તમારે શું કરવાનું છે, પહેલાંનું ઓપ્શન પર ક્લિક કરી આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને તમારો ફોટો હોય એને કંઈ કાર્તે અહીંયા સેટ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કરવાનું છે, ફોટો લેયર પર ક્લિક કરી અહીંયા જે ઉપર પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી અને જોશો ડુપ્લિકેટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો આપણે લેયર છે તે ડુપ્લિકેટ થઈ જશે, કે આપણી લેયર છે તે 2 થઈ જશે. હવે તમારે નીચેની વાળી લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5મા ઓપ્શન પર ક્લિક કરશો આપણો ફોટો છે અહીંયા રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમે મૂવ ટાસ્કના ઓપ્શન જેમ છે રોટેટ આ રીતે પહેલાંનું ઓપ્શન આવી જાય એટલે આ રીતે સ્ક્રોલ કરી જે આપણો ફોટો છે ને કંઈક આ રીતે અહીંયા સેટ કરી લઈશું, બરાબર. ત્યારબાદ તમે શું કરવાનું છે, જે આપણે નીચેનો ફોટો છે એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન છે અને અહીંયા નીચે તમને કલરવાળો એક ઓપ્શન જોવા મળશે, બરાબર. તો એના પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે. તો સૌથી લાસ્ટમાં તમને લુમિનસ વાળો એક ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો કંઈક આ રીતે આપણો વિડીયો મિત્રો ફોટો થઈ જશે, બરાબર. તો હવે તેમાં શું છે, જે આપણે બંને ફોટા છે ને એના પર ક્લિક રાખી જે ફોટા છે ને એ સૌથી નીચે સેટ કરી લઈશું, બરાબર. બીજો ફોટો છે એને પણ આપણે ખેંચી નીચે લાવી દેવું છે એટલે આ રીતે આપણે બંને ફોટા નીચે આવી જશે એટલે કંઈક આ રીતે થઈ જશે. અને આ રીતે ફોટો તમે જોશો આ રીતે જે મોટો ફોટો કરેલ છે એને નીચે રાખવાનો છે, આ ફોટા નીચે રાખવાનો છે અને આ ફોટાને આપણે ઉપર રાખવાનો છે, બરાબર. તો આ રીતે થઈ ગયું છે. હવે તમારે શું છે, આ ફોટા તમારે એડજસ્ટ કરો તો તમે કરી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે એડજસ્ટ કરી લેવાનું છે. હવે તમારે શું છે, ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોક્સમાં જશું અને અહીંયા તમે જોશો આ રીતે તમને એક લાઇટવાળું પીએનજી જોવા મળશે. તો પીએનજીને એડ કરી લેવાનું છે
ત્યારે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસનું ઓપ્શન જવાનું છે, લાઇટનો ઓપ્શન છે, અને જે પેલાનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણે વિડીયો આ જે પીએનજી છે તે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે ત્યાં પીએનજી પર ક્લિક કરી સોરી મિત્રો પીએનજી પર ક્લિક કરી મૂવ ટાસ્કના ઓપ્શન છે, રીઝનના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ થોડીક વધારી અને આ પીએનજી છે આપણે જે ફોટો હતો એની ઉપર અહીંયા સેટ કરી લઈશું. બરાબર, તો આ રીતે ફોટો સેટ થઈ જશે. હવે તમારે શું કોણ છે પીએનજી વાળી લેયર પર ક્લિક રાખી જે પીએનજી છે નીચે સ્ક્રોલ કરી આપણે જે બે ફોટા હતા બે ફોટાની વચ્ચે સેટ કરી લઈશું, કંઈક આ રીતે સેટ થઈ જશે. બરાબર, તો આ રીતે તમારો ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે શું કોણ છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને સૌથી પહેલાં મિત્રો આપણે જે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 12 તો નોટ કરી લેજો. આગળ તમને બે આંકડા મળી રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. બરાબર, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો તમને એક આતે ટાઈગર સોરી મિત્રો જે લાઇનવાળું પિન જોવા મળશે કે સિંહવાળું પિન જોવા મળશે તો પિનજીને એડ કરી લઈશું. હવે તમે મૂવમેન્ટ ટાસ્કના ઓપ્શન છે રોટેશન જે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તેમાં શું કોણ છે પીએનજી પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને પાસના ઓપ્શન પર ક્લિક કરી આ ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમે મૂવમેન્ટ ટાસ્કના ઓપ્શન છે ને આતે સ્ક્રોલ કરી જે આપણું સિંહવાળું પિન છે ને કંઈક આતે સેટ કરવાનું છે. ત્યારબાદ તમે શું કોણ છે પીએનજીને આતે સ્ક્રોલ કરી આતે ફોટાની સાઈડ કરી લેવું છે. બરાબર, ત્યારે તમે ફોટા ઉપર ક્લિક રાખી જે પીન છે ને સૌથી નીચે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લઈશું. હવે તમે જે સિંહવાળું પિન છે એના ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન બટન છે અને એ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો નીચે આવશે તો તમને જો નીચેથી ઉપર બીજા નંબરનો એક તમને કલરવાળો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી અહીંયા લુમિનેસ વાળો ઓપ્શન એક જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે કંઈક કારતે આપણે જોશો સિંહવાળું પીએનજી લાગી જશે. બરાબર, અને આ સિંહવાળું પિન છે ને તમે કંઈક કારતે અહીંયા સેટ કરી લેવું છે. આ રીતે સેટ થઈ એટલે તમારે શું કહું છે હવે તમારે શું કહું છે આ પીએનજી આ રીતે સેટ થઈ જાય તો અહીંયા તમારે જોશો એ તમારે જ્યાં સેટ કરવું ત્યાં કરી શકો છો. આપણે અહીંયા સેટ કર્યું છે એટલે કંઈક કારતે થઈ જશે. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને આ રીતે તમને કહીશું 4 વાળું એક પીએનજી જોવા મળશે તો એને પણ એડ કરી લઈશું. હવે તમે મૂવમેન્ટ ટાસ્કના ઓપ્શન છે રોટેશન છે આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. હવે તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કારતે વધારી લઈશું ફૂલ સ્ક્રીનમાં સેટ થઈ જાય એ રીતે. બરાબર, તો આપણે ફૂલ સ્ક્રીનમાં સેટ થાય એટલે સાઇઝ વધારી અને જે પિન છે ને આ સાઈડ આપણે ખૂણામાં કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. બરાબર, તો આ રીતે ખૂણો છે ને એની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. ત્યારે તમારે શું કહું છે પીએનજી ઉપર ક્લિક રાખી આ પીએનજીને પણ આપણે નીચે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લઈશું. હવે તમારે શું કહું છે બેકગ્રાઉન્ડ વાળી લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શન છે લાઇટનો ઓપ્શન છે અહીંયા સોરી મિત્રો નીચે તમને કલરવાળો ઓપ્શન જોવા મળશે તો એની અંદર આવી જવું છે અને આને પણ આપણે લુમિનેસ કરી લઈશું તો કંઈક આ રીતે થઈ જશે. બરાબર મિત્રો, તો આ ફોટો છે આપણે આ રીતે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને હવે તમારે શું કહું છે અહીંયા તમે શું આપણી જે જેટલી પણ લેયર એડ કરી છે બધી લેયર આ રીતે સિલેક્ટ કરી લેવાની છે. બરાબર, પીએનજી ફોટા આપણે જે એડ કર્યા તો બધાને સિલેક્ટ કરીને આપણે 6 પીએનજી ફોટા એડ કર્યા તો એને સિલેક્ટ કરી નીચે એરો છે એના પર ક્લિક કરશું એટલે બધી લેયર છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. બરાબર, તો આ રીતે થઈ ગયું છે. હવે તમારે શું કહું છે ફરીથી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને જોઈ શકો છો આ રીતે મેં તમને ટેક્સ પીએનજી બનાવેલા આપેલ છે. બરાબર, થઈ જશું એનિમલ. બરાબર, તો આ સોંગ છે આપણે જોરદાર બનાવ્યું છે ને જોરદાર સોંગ છે એનું આપણે એક ટેક્સ પીએનજી બનાવ્યું છે તો પીએનજીને એડ કરી લઈશું. હવે તમે મૂવમેન્ટ ટાસ્કના ઓપ્શન છે રોટેશન આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમે પહેલા ઓપ્શન પર ક્લિક કરી જે પીએનજી છે ને તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કર્યા બાદ તમારે શું કહું છે ખાલી ઉપર ક્લિક કરી આની પણ લેન્સ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દઈશું ને પીએનજીને પણ આપણે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે આ રીતે થઈ જાય તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને શું આ રીતે બ્લેક વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લઈશું. ત્યારબાદ તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મોનિટર્સના ઓપ્શન છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5ના ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે શું કહું છે સ્પીકર ઓપ્શન છે આનો અવાજ જો વિડીયો અંદર અવાજ હોય તો એને બંધ કરી લેવાનું છે. ત્યારે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન છે લાઇટર જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળશે તો છેલ્લામાં તમને લાઇનર બ્લુ વાળું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો કંઈક કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં બધા વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે શું છે એરો જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. હવે તમારે શું છે એ સ્ટાર્ટિંગમાં આવે તમે શું રેટિંગવાળી એક લેયર જોવા મળશે એનું આ વિડીયો બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયોની અંદર કંઈક આતે સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર મિત્રો, તો આપણો વિડીયો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ જે આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. બરાબર, તો આપણે વિડીયોની અંદર શેક ઇફેક્ટો લગાવવા માટે તમારે શું છે અહીંયાથી આપણે બહાર નીકળી જશું અને મેં તમને જે એક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે એની અંદર તમને કારતે ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળશે. બરાબર, તો ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરીને ગ્રુપને આપણે કોપી કરી લઈશું.
ત્યારે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે, બરાબર. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 17 તો નોટ કહી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે, બરાબર મિત્રો. અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો. હવે તમારે શું કોણ છે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે વિડીયો ઇફેક્ટ છે આ રીતે જોશો વિડીયો ઇફેક્ટ વાળો ગ્રુપ છે અહીંયા આવી જશે. હવે તમે ઇફેક્ટ વાળા ગ્રુપ પર ક્લિક રાખી અને જે તમારું ગ્રુપ છે એને તમે જોશો અહીંયાથી તમારે પેસ્ટ નથી કરવાનું, અહીંયા તમે જોઈ શકો છો 0.22 સેકન્ડ તમારે બીટમાર્ક છે ત્યાં આવી જવાનું છે ને પ્લસના આઇકન પર ક્લિક કરીને ગ્રુપને આપણે ત્યાં પેસ્ટ કરી લેવાનું છે. એટલે આપણું ગ્રુપ છે એ પહેલું બીટમાર્ક છે ત્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ, તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. તો હવે તમે ગ્રુપ પર ક્લિક રાખી જે ગ્રુપ છે એ નીચે તમે જોઈ શકો છો અને તમારે ત્રીજાને સેટ કરવાનું છે. હવે તમારે ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે, સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણું ગ્રુપ છે એ કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે, બરાબર. ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે જોઈશું વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવેલ છે બધી ઇફેક્ટો અહીંયા લાગી જશે, બરાબર મિત્રો. તો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે તો વિડીયો આપણે કેવો બનશે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોને થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા રિમોટ સાથે, ત્યાં સુધી જય માતાજી.